ભાભી તમે થાળી બનાવી લ્યો બધાની હારે. કેમ નથી તમારી થાળી બનાવેલી? બબલી બેન મને જમવાની જરાય ઈચ્છા નથી, કાંઈ એટલે કાંઈ ભાવતું જ નથી. એમ ના હાલે ભાભી, થોડું થોડું તો તમારે ધરાર ખાઈ જ જવાય, થોડુંક તો ખાઈ લેવાય. કાંઈ ના ભાવે દાળ ભાત તો ભાવે, ખાલી દાળ પી લ્યો તો એ કાંઈક પેટમાં જાય. મંગુ ખાવામાં આમ ફાફા કરીશ તો તને કેમ મજા થશે? ખાલી ખાલી દવા પીશ ને તો તને દવા વસમી લાગવાની છે, પછી તો ઉલટી જ થાય ને. ભલે ને થઈ જાય ઉલટી, તારે ખાઈ લેવાનું, પછી કાઢી નાખવાનું ઉલટી, બરાબર ને? થોડુંક તો થોડુંક ખાઈ લે હાલ, તમારે બધાનું માન રાખી દે હાલ. હાલો તો તમે કહેતા હો ને તો થોડુંક ખાઈ લઉં, બસ. પણ ખાલી દાળ ભાત જ ખાઈશું. હા બસ, જે ભાવે એ ખાવાનું. ને ગીટલા આજ સીણા વાટવા 10 મજૂર આવ્યા છે, બરાબર? તમે બેમાંથી એક જણા ના ગયા, એક જણું ધ્યાન રાખવા ગયો તો તાર પપ્પાને તારે કામ હતું જ ના ગયા. હે તારાથી જ જવાય ને દીકરા, આ તું મંગુની સેવા મારે રહી તો તું પછી કામ આપણું બધું બગડી જવાનું છે. વાડીનું ધ્યાન રાખજે તો. અહીં નહીં ઘરે ને ઘરે પડ્યો રહેતી. 10 મજૂર આવ્યા છે, અત્યારે ટિફિન દેવાય જવાનું છે. રોટલા તો બનાવ્યા છે ને હાસીને, એને ટિફિન દેવા જવાનું છે. હાલો જમીન ફટાફટ. કાંઈ વાંધો નહીં, અત્યારે ટિફિન દેવા પપ્પા કે ભાઈ જશે ને હારે હું જઈશ ને હું મજૂરની હારે કામ કરવા લાવીશ ને ત્યાં નહીં દઈશ. મજૂર કામ કેવું કરે છે એ બધું તમે ઉપાધિ કરો માં ખાલી ખોટી. બીપી વધી જશે તમારી. ઓય બાપા ના રે ના, મારી દીકરી આજ 5 થી આવી ની હું તને પૂરો ના દઉં. હે તારે થોડું જવાય વાડીએ, આપડી ના કરશી એનું છે નહીં કરે. તારે શું તી તું કરી? તારે થોડી કઈ આમાં આહા છે? આપડી ના કરશી. હા ભાગલી એ કરે. તારે શું દીકરી, તું મારી દીકરી 5 દી આવી આટો દેવા મજા કરતું, તું કઈ ઉપાધિ કરમાં આખા પાસે કર લે. આપડી ના નકથા પડ્યા રે માંદા હાજા થયા રાખીએ. એમ જેવા સાટા નથી ક્યાંય બધા કામ કરતા હોય. આપણે રૂમમાં ગરીને પડ્યું રહેવું મેળી માથે, ગમે એઠે માણસ ધૂણો આવે જાય કોઈ હોય. રોટલા તો છે ને પપ્પા, મેં 10 મજૂરના 12 રોટલા ઘડ્યા છે. મમ્મીએ કીધું તું, હું તું કહેતી હતી કે હું તો 15 ઘડી દઉં, વળી ઘટશે તો. બધા મજૂર એક રોટલો જ થોડો ખાય, બિચારા આટલું કામ કરતા હોય તો એને વધારે જોઈએ ને. એમ તો મમ્મી કહે કે ના, કે મોટા મોટા 10 કે 12 રોટલા ઘડી નાખ, તો મેં એટલા ઘડ્યા છે. હાથી મંગુ તમે શું કે હું લોપ કરવાનું કહું છું? વડા રોટલા હોય ને ધબેડીઓ, એક રોટલો તો એક રોટલો જ ઘણો થાય પડે. ભેગા આથણા ને શાક હોય. બટેકાને હાથ કીધું હતું ને મેં તમને, જાજુ તેલ તો નથી નાખ્યું ને? ડોક્ટર જેવું કરીને દઈ દેવાય. મજૂરને કઈ અલામાં તેલ નાખી ના દેવાને, એટલે તેલના ડબ્બાને ભાવશે 28-29. હા મંડવીમાં કટવલ તેલનું પછી મજૂરને દઈ દે, ડબ્બા થઈ ગયા એમને. કેવું કર્યો છે શાક? મમ્મી એમાં તો થતું હોય એમ થાય, શાકમાં કઈ તું હાવ પછી હું લોપ કરતી હોય. લોપની વાત જ નથી દીકરા, પણ થોડોક માપ રખાય. મજૂર આપણે અહીંયા કોઈ હાજર ના હોય ને એટલે મજૂર એની રીતે કામ કરતા હોય, તને ખબર ના હોય. મજૂર છે ને ઠાઠા ઠાડા વાહે પૂરા જ ખાતા હોય. તાર જોવું જોજે સીણાની એક હારે પી ગઈ હોય તો તું જોજે માથે હોય ફેર પડે. મને આજ પગ દુખે, નકર હું વહી જાત. એ પગ દુખે તારે તું ત્યાં કામ ના કરજે, ત્યાં બેઠી ને ખાટલો ઉમે વાળીને આપણે પડ્યો છે. ખાટલો ઢારીને તારે બેહવાનું, મજૂર બેઠા કામ કરે, ફોનમાં રમે છે, હું કરે, તારે જોવાનું ધ્યાન દેવાનું. પગ દુખે કામ કરવાનું કોઈ નથી કે તું બપોર પછી ચડી જાય ગાડીમાં, આપણે બે જાઉં મજૂરને રોટલા દઈ આવ્યું, ચા પાણી દઈ આવ્યું, અને તું ત્યાં રહી ગઈ. મારે થોડુંક બહાર છે કામ છે, કઈ આવી. ધ્યાન તો દેવા હે ને તારાથી. મારો પગ હાવ જલાઈ ગયો છે, જલાઈ. તે છતાંય તમને એવું લાગતું હોય તો આવી બપોર પછી. હા તમને હું જ દેખાવ. એવડી ઉંમરે મારે ઢળ્યા કરવા, માંદા હાજા ગમી હોય તે મારે કામકાજ કરવું. તમને હું દેખાવ કે તું હાલ આવી હું તા રોટલા લઈ. કઈ વાંધો નહીં, બેહવા વાળા ભલે બેહીને લોટકા થાય, બીજું હું આપણે. ને મંગુ આ બધું શું છે? સવારના ઠીબડા હજી સાના એમનમ નાસ્તા બધા કર્યા હતા, નાસ્તાના એમનમ ઠીબડા પડ્યા છે. સીધા રસોઈ બનાવવા માંડ્યા કરવા માંડ્યા, પ્રથમ ઠીબડા સાફ ના કર નાખાય. પણ મમ્મી કેટલું કરું? પછી તમે કહેતા હતા કે મજૂરને વેલા રોટલા દેવા જવાનું છે તો વેલું જમવાનું છે, આપણે બધા જમી લઈએ પછી મજૂરને રોટલા દેવા જવાનું છે. તો આજ 12 રોટલા મજૂરના ઘડા, આપણા માટે રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, મજૂર માટે અલગથી બટેકાનું શાક. પછી કે મારે 10 હાથ તો નથી ને, તમે શું કહો છો? અમારે બધું કેમ કરું? અત્યારે બધા કરી નાખીશ, બપોરના ને સવારના ને. પછી એક તો મજા નથી મને, તમને ખબર તો છે, તો પછી શું એમ કરી રાખો? મારે કેટલું કરું? હવારના તો કરવા જોઈએ ને ભાણા. પ્રથમ કરીને પછી કાંઈ મેં સડાય નહીં. એ થીબડા ધોતા વાર કેટલી લાગે? 10 કે 15 મિનિટ લાગે. હરખા કઈ ધોઈ તો મેં તમારે કહવાનું આવતું નથી, તમારે 5 મિનિટ થાત તમે કર્યા હાથ ને તો કરી નાખજો ટાણે. પછી હું જો કેરોક મને ખાવું ભાવતું નથી કરીને ખાટલે સડી જવા, છોકરીને મરો થાય. છોકરી 5 દી આવી એમાં તમે કામમાં પૂરો ના દેજો. મમ્મી તો મમ્મી છે, મમ્મી હું અત્યારે કરી નાખીશ, ફટાફટ કરી નાખીશ, એમાં કઈ ન હોય. અમે બે નણંદ ભોજાઈ થઈને કરી નાખશું. તાર ખરવાનું થતું જ નથી, ત્યાં અત્યારે ભાડા કર્યા ને તને મારા હમશે કહી દઉં છું ગગલી. અને આજ હાઈ જેવું જમાઈને ફોન કરું, ભાઈ ઘણા દીમાં દીકરી કામ કરવા લાગી, વિનાય રોટલા કોઈ કરે એવું ત્યાં છે નહીં. તાઈ તેડી જાય તને બધું કામ ના ઢેડા કરો પછી પડી માંદી તું. હાલો આ મમ્મીની કચકચી મને જ ખાવું ભાવતું નથી. મમ્મી હું તો જાઉં છું.
મજૂરને રોટલા દે ને પપ્પા મમ્મી તમારે કે ના હોય તો કઈ નહીં, હું જઈને ધ્યાન રાખી. મારો દીકરો ખાધા વગર વયો ગયો, ખાધા વગર વયો ગયો. આવા નાવા હોય, મારે કેવું તો પડે ને. કોઈ માથે નથી પડી ને તે કઈ ખબર નથી, માથે પડે તો ખબર પડે કે કસ શું કરવા કરતા હોય. તમને હું જ દેખાડશું. હું વહી જાય મારા દીકરા પૈકી, મારા દીકરો બે જ્યાં હું મજૂરનું ધ્યાન રાખીશું ને કામ કરશું, તોડાઈ જ્યાં હું એટલું કામ કરશું. ભલે આનું બધાને બેહવા હોય બેહે, આપણે કોઈ નામ નથી લેવા. ભાભી તમે રોમાં, તમારી આવી તબિયતમાં તમારે રોવાય નહીં, બાળક ઉપર અસર કરે. એને તકલીફ પડે તમે રહો તો રોમાં, તમે ખુશ રહેવાનું કામ કરો, કામ થાય એટલું કરો, ના થાય તો હું ભાણા કરી દઈશ. તમે તાર ઉપાધિ કરો માં, મમ્મીને ખાલી કહેવાની ટેવ છે. તમે જોવો છો ને ગગડી બેનો કેટલું કામ કરે છે, એટલા મજૂરના રોટલા ઘડવા હેલી ના. મેં કોઈ મારી જિંદગીમાં આવડા રોટલા નથી ઘડ્યા, તોય રોટલા ઘડો મજા નથી તો એવું. હા મારે કીગલાને થયું, મારે આટો દેવા જાઉં છું, મારે માવતી રે બેકતી રહી આવું તો મને શાંતિ. તો મમ્મી સંભળાવે ને મારે સહન નથી થતું. હા કોઈ દમ ગગડી બેન તમને, પણ અત્યારે તમે ઉપાધિ કરવામાં હું વાસણ ખસવા લાગીશ. રોટલા પડ્યા, હવે રોટલા લઈને જાઉં છે વેલા હાર. મારી મમ્મી ટેબલ ઉપર જ છે. ગગલી પટા અહીંયા આવજે, જરા કામ છે, ફોન આવ્યો લાગ જમાઈનો. માં તારી યાદ રે આવે ને મારી, આપણે પાણી પડાવે જો મારી માવલી. તારી યાદ રે આવે ને આપણે પાણી પડાવે જો, માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં ક્યાંય છાયો જો, માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં ક્યાંય છાયો જો. મને તો મારી મમ્મીની એટલી યાદ આવે છે, એટલી યાદ આવે છે ને એમ થાય કાશ મારી મમ્મી હોત તો. સાસરે જઈને મમ્મી ક્યાં ગઈ ગયા. હવે મને યાદ આવે છે ચકી ભાભીને બિચારીને કેટલી હેરાન કરી. કોઈ દી એનું મેં કાંઈ માયનું નથી, કાંઈ કામ નથી કરવા લાગ્યું નથી. ચકી ભાભીને હેરાન જ હોય. સાહેબ મારી નણંદ સારી છે, મને કેટલું સારું લાગે છે. તો હું સારી થઈને રહ્યો તો ચકી ભાભી આયરે બિચારી કેટલી સારી છે ને હજી એ ચકી ભાભી મારા આયરે કેટલું સારું વર્તન કરે છે. મને બહુ યાદ આવે છે ચકી ભાભીને હેરાન કર્યું છે ને. આજ વખતે પિયર જાઉં ત્યારે બધી વાતો કરે છે ચકી ભાભીને, બધી માફી માંગી લઈશું. અહીંયા રે કોનાને ઘરે રે કોના, તો હું ગીગલાને પ્રેમ કરું છું ને એટલે રહું, બાકી એક દી નાટક હું અહીં, એક દી નાટક હું. હા આ તો ગીગલો સારો છે એટલે ટમકીશ હું અહીંયા. મંગલી, એ મારી મંગલી, આમ જો હું તારા માટે શું લઈ આવ્યો, આમ જોજો. વાસણ પછી કરજે, અહીંયા આમ જોજો, હું તારા માટે જો શું લઈ આવ્યું, તને ભાવતી વસ્તુ લઈ આવ્યું છું તું. વાહ 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 વાહ, ગોલોત મને બહુ મન હતું કાલનું ખાવાનું, એટલે જ લઈ આવ્યો છું. તું તાર ખા મોજથી ખા. 5 કલરનો ગોલો છે, ખટ્ટા મીઠા ને એ બધી જાતનું નક્કી ને ડૂટી ફૂટી આ તે મસ્ત ગોલો બનાવ્યો છે, ફેમસ ગોલો છે, 1 નંબર. પ્રણામ ગુલાવાળો. બહુ જ મસ્તી ને. તમારે ખાવું છે? ના ના, મેં તમને જઈ મને નથી ભાવતું. આ તો અત્યારે હું બહાર નીકળું ને તો છે ને નીકળો તો પ્રણામ ગુલાવાળો, તો મેં કીધું હાલો લઈ લઉં. આમે તે ક્યાં દાળ ભાત કે કંઈ બહુ કંઈ ખાસ ખાતું નથી, એટલે મેં કીધું ભાવશે ગોલો એટલે લઈ લીધો. 1 નંબર બોલો છે. કાલ આપણે પાછું ત્યાં ખાવા જવું, ત્યાં ખાવા જઈએ ને મજા આવે. તૂટી ફૂટી ના તેન બધું ત્યાં નખવીએ ને ચાસણી મજા આવી જાય. ઉપરથી થોડું કોપરું ભભરાવી દઈએ, મજા જ આવી જાય.